ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને માત આપી જેના મનમાં વેરાવળ શાપરમાં તિરંગા યાત્રા યોજાઈ। જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને માત આપી જેના માનમાં કોટડા સાંગાણી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। તેમાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા। ભારતીય સેનાને બિરદાવવા શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા વેરાવળ સરદાર ચોકથી પ્રસ્થાન કરી હતી। તિરંગા યાત્રામાં શહેર કોટડા સાંગાણી તાલુકાના ભાજપ પ્રમુખ સહિતના પાર્ટીના આગેવાનો કાર્યકરો તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોનો ખાત્મો વેરાવળ શાપરમાં ભારત માતાના વીરોને અર્પિત તિરંગા યાત્રા। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા દુસ્સાહસિક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઝડપી પ્રતિસાદ આપતા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓનો ખાત્મો કર્યો। દેશની રક્ષા માટે જ્ઞાન અને જજ્બાથી ભરેલી ભારતીય સેના સામે દુશ્મન ટકી શક્યો નહીં। તેમના શૌર્યને સલામ આપવા તથા શહીદો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કોટડા સાંગાણી તાલુકા ભાજપ દ્વારા વેરાવળ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। તાલુકા ભાજપ પ્રમુખ જતીનભાઈ સિદ્ધપ્રા, કિશોરસિંહ જાડેજા, યુવરાજભાઈ ખાટરિયા, જિલ્લા ભાજપ સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા, અર્જુનભાઈ ખાટરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ ગઢિયા, વાલજીભાઈ કોરાટ, ગોવિંદભાઈ રાઠોડ, શાપર સરપંચ જયેશભાઈ કાકડિયા, બાબુભાઈ ગઢિયા, હરેશભાઈ પરમાર, હનીફભાઈ, વિજયભાઈ અગ્રાવત તેમજ કોટડા સાંગાણી તાલુકાના ભાજપના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યાત્રા દરમિયાન યુવાનોમાં દેશભક્તિનો જ્વાર જોવાઈ રહ્યો હતો। દરેક હાથમાં તિરંગો અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિમય બન્યો હતો। આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પણ દેશ માટે જીવ આપે તેવી ભાવનાને જન્મ આપતી એક પ્રેરણાદાયી પળ બની હતી। અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અને સેનાના શૌર્યને વંદન સાથે દેશવાસીઓએ એકતા અને સંકલ્પનો સંદેશ પાઠવ્યો। આજરોજ વેરાવળ ગામે તિરંગા યાત્રામાં હું શાપાવાડે ત્યાર ભેગાડા જોડાયેલો છું। જે પહેલગામમાં હુમલો થયો એ અમુક લુખા તત્વો દરથી થયેલ છે। અમો મુસ્લિમ સમાજ એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતની આર્મીએ જે એને સબક શીખવાડ્યો છે આતંકવાદને એને અમારો પૂરો સમર્થન છે। શું કહેશો આજે પહેલગામ હુમલા બાબતે આપણે શાપર વેરાવળમાં તિરંગા યાત્રા યોજાઈ હતી? આજે વેરાવળ મુકામે જે તિરંગા યાત્રાનું અમે જે આયોજન કરેલું છે એ આપણા દેશના વીર સપૂતો સૈનિકો જે પહેલગામ હુમલા વખતે જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા એના વળતા જવાબ માટે એને સબક શીખવાડવા માટે આપણા દેશના વીર સૈનિકોએ એની ઉપર પ્રહાર કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું એ બધાએ જોયું, બધાએ જાણે જ છે। અને સૈનિકોનો જુસ્સો વધે એના માટે આજે સર્વે ગ્રામજનો સર્વે બધા ભેગા થઈને આજે અમે તિરંગા યાત્રાની આયોજન કરેલું।